નમસ્કાર અને આભાર. આકાશી દ્રશ્યો બતાવ્યા હતા વેરાવળથી, એટલે કે સુરત જવાના મુખ્ય માર્ગના નવસારી. બરાબર. આ હાલત આ રસ્તા પરથી, આ રસ્તાનું સમારકામ હવે ચાલુ વરસાદે બી ચાલુ થઈ ગયું છે. બરાબર છે. આ હાલત છે. બરાબર. આ જો આ સમારકામ ચાલુ થઈ ગયું છે. હવે આ વરસાદમાં આ રોલર ફેરવવાનું અને આ કામ કેટલું લાગે તે જોવા જેવું છે. અહીંયા આવું કામ થાય છે. આ રોલર ફેરવે છે, જોઈ લેજો. બરાબર છે. આગળ જે રોલર ફેરવ્યું ને તે જગ્યા પણ હું તમને બતાવું. બરાબર. આ રોલર ફેરવેલી જગ્યા છે, ત્યાં પણ હાથમાં આવી જાય છે. આ રોલર ફેરવેલી જગ્યા, આ જગ્યા ઉપર આવું કામ. બરાબર. ગઈકાલે જ મેં તમને આખા આકાશી દ્રશ્યો બતાવેલા હતા. બરાબર છે. અને અહીંયાથી શહેરની જનતા આ સફર કરે છે. બરાબર. આપણે 2-4 જણાને ઊભા રાખીએ. અહીંયા આવો, ઊભા રહો. આ રસ્તા પર કેવી મજા આવે? બહુ મજા આવે, જબરજસ્ત મજા આવે. તમે તો નગરપાલિકાનું જ જેકેટ પહેરેલું છે. કેવું છે? આ કેવો છે રોડ? એકદમ જોરદાર. જોરદાર. અરે ખાધેલું પછી જાય બધું. ખાધેલું પછી હા, ને ડિલિવરી થઈ જાય. ટેક્સના પૈસાનો ઉપયોગ બરાબર થાય છે? બરાબર થાય. પછી આ કામ બી ચાલુ થઈ ગયું છે. કામ ચાલુ વરસાદમાં કામ કરે કેવું કહેવાય? વિચારો તમે, ચાલુ વરસાદે કામ કરે સારું કહેવાય ને. ધગશ કેવી છે? હા, તો પછી એનું નામ તો કહેવાય કે નહીં, કામ કરે. સાચી વાત છે. આ હાલત જુઓ. હવે અહીંયા એ લોકોએ આ ખાડા પૂરેલા છે. બરાબર છે. આ જો ભાઈ, ઊભા રહો. આ રસ્તા પર ગાડી ચલાવવાની મજા આવે છે? નથી આવતી, થોડી જરાય બી નથી આવતી. કેમ? પડવાનો વીક લાગે છે. ખાધેલું પછી જાય કે નહીં? નહીં પછી સાહેબ. નહીં પછી. આ ગાડી ચલાવવાની મજા આવતી છે? શું મજા આવે? આવું શું મજા આવવાનું? ખાધેલું પછી જાય. ગાડીઓ પચી જાય પણ બધું બીજું પચી જાય ને. બીજું બી પછી જાય. એવું કેવો છે રોડ? રોડ બહુ ખરાબ થઈ ગયો છે. આ ક્યારે બનેલો ખબર છે? ખબર નહીં, એને ખબર નથી ખબર. 1 મહિના પહેલાં બનેલો. એવું છે, એ ખબર નહીં આવું. ચાલો. આ રીતનો રોડ છે. અરે ભાઈ, રોડ કેવો છે? સારા છે, બહુ રોડ સારો છે. હે? રોડ સારો છે. કાકા ઉભા રહો. આ એક ભાઈ એમ કે ગયા કે રોડ બહુ સારો છે. ના, કા રોડ બરાબર છે. અરે બહુ સારો રોડ છે એમ કે. એમ તો ઘણો સારો છે. પછી ઘણો સારો છે. મજા આવે ગાડી ચલાવવાની? નહીં. કાકા, પેલા એક ભાઈએ એમ કીધું કે રોડ બહુ સારો છે. હું રોડ આ સારો કહેવાય કે હમણાં તો બનાવ્યો 2 મહિના જેવાથી આવે. કેટલી વાર ખોદકામ કરીને પાછું આ કેમ ઘડી ખોદવો પડે? આ પણ આગળનું જે કોઠી બનાવી ને નીચે કોમ્પેક્ટને બરાબર નહીં મળે એટલે બધું બેસી જાય. મોટી ગાડી આવે એટલે ખલાસ બેસી જ જાય બધું. તો કાકા, તમને ખબર પડે તો એન્જિનિયરને ખબર નહીં પડે? ભાઈ એ તો હવે પેલા ફૂટી ગયેલા લાગે એવું લાગે. હું કેવું ખરેખર આપણને ખબર પડે કેમ નહીં ખબર પડે? તો પછી અમે આવો. પેલા રોડ કોન્ટ્રાક્ટમાં 20 વર્ષ કામ કર્યા બહાર કુવેતમાં. તમે રોડ કોન્ટ્રાક્ટ કઈ જગ્યા? કુવેતમાં. કુવેતમાં કામ કર્યું? હા, તો કુવેતના રોડ કેવા ને અહીંયા કેવા? હું ત્યાં તો અમે બનાવીને આવ્યા ને 10 વર્ષ સુધી વાંધો નહીં આવે. નહીં આવે. ત્યાં શું કે ડામર ને બારીક જે કપચી આવે ને હા. એ વાપરે. આપણે આ તો મોટા વાપરે. હા. એમાં શું ચાલે? એમાં તો પકડે જ નહીં ને એને. બારીક વડે પકડી લે ફટ. ડામર બી ખરાબ. ડામર બી ઓછો વાપરેલો, ખરાબ નહીં ઓછો વાપરેલો. આમાં એક્સિડન્ટ થઈ જાય કે? થાય જ ને, કેમ નહીં થવાનું? તો પછી આપણે વિશ્વગુરુ કેવી રીતના આપણે બનવું? 2 વ્હીલ વાળાને બહુ તકલીફ પડી જાય. આમ આવી રીતના વિશ્વગુરુ ક્યારે બનવું? હું ક્યારે બનવા રહી કંઈ ને કંઈ પ્રોબ્લેમ હોય છે. અહીંયા આવો. પેલા એક ભાઈ એમ કહી ગયા કે રોડ બહુ સારો છે. અરે ભાઈ, હાનો સારો છે યાર. રોડ દુનિયાભરનું પાણી છે, બધું ખોદાયેલું છે. મજા આવે કે નહીં આવે? અરે મજા એટલે રિક્ષામાં પંચર પડે છે અમારા આ યાર. રોડ ક્યારે બનેલો? એ બહુ તો 6-7 મહિના થયો હે. ઓ ભારી ભાઈ, આ હાલત તો જો. મજા છે? ક્યાં? પેલા ભાઈ અત્યારે એમ કહી ગયા કે રોડ બહુ સારો છે. આ રસ્તા ભ્રષ્ટાચારના કામમાં આટલા બધા રસ્તા, આટલા કેવા લોકો પાણી જોવા જાય તો તાંટીઓ ના પાડી દે પોલીસ આપણે વાળા. વિશ્વગુરુ બનવાના છે. હા, ત્યારે હવે પેલા જંતર મંતરની જેમ આવું ને બધા ખરેખર અહીંયા થઈ જાય કે પછી એવું થઈ જાય. સરકાર જવાબ નહીં આપે તો શું થાય? તો આવું જ રહેવાનું. અહીંયાના ધારાસભ્ય કોણ છે?
રાકેશભાઈ દેસાઈ. એમનું કામ કેવું લાગે? એમનું કામ સારું છે, પણ જે જનતાને ન્યાય મળવો જોઈએ એ તો મળતો જ નથી. અરે 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 આ હાલત તો જુઓ રોડની. અરે 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 ભાઈ ઊભા રહેવું નહીં. હે આપણી સરકાર બહુ પાવરફુલ છે, ચોમાસામાં બી કામ કરે. જુઓ તમે, અરે પેલા એક ભાઈ કે રોડ સારો છે. આ રોડ હા, એ તો ભાજપ સરકારમાં તો એ લોકોને સારું જ લાગે ને ભાઈ, બધું જ સારું લાગે. ચોમાસામાં કેટલું સરસ કામ કરે છે. કરવાનું હું કઈ થાય નહીં, આ તો અહીંયા સોનું હોદે એ લોકો, ખોદ કરવાનું, સોનું હોદવાનું, પાછું પૂરવાનું. આ જ કામ છે સરકારનું. પણ આપણે 2026માં છે, દુનિયા કેટલી આગળ વધી ગઈ, આપણે હજુ રોડમાં જ પડી રહેલા. ના, હજુ ટેકનોલોજીથી, આ બધી ટેકનોલોજી છે, નવી ટેકનોલોજી. આ નવા મશીન આવ્યા ને, બધા નવા મશીનો આવ્યા, એ ચેક કરવાના કે નહીં રોડ ખોદીને ક્યારે મશીનો કેવા છે, સારા છે, ખરાબ છે, એ ચેક કરે છે. એ આપણે પૈસે કરવા. એ તો સ્વાભાવિક છે ને, ટેક્સ માર્યા જ કરો, ટેક્સ માર્યા જ કરો. સરકારને એક ટૂંકો મેસેજ હું આપવાનો. કંઈ નહીં, ભ્રષ્ટાચાર કરો. હજુ બીજું શું કરીએ? તમે ભ્રષ્ટાચાર કરો ને અમે ભોગવીએ. તો પછી દેશ ક્યાં જાય? કંઈ નહીં, બરબાદી. વેચવાય તો વેચવાનો જ છે દેશ હવે. તો પછી એવું નહીં થાય કે આ એજ્યુકેશન વિરુદ્ધ જેમ છોકરાઓ બધા ભેગા થઈ જાય નીકળશે, જેનજી નીકળશે. હજુ અહીંયા બી નીકળવાના છે બધા, હવે નીકળવાના જ ને. હમણાં ધર્મેન્દ્ર પ્રધાનનો માગે છે ઇસ્તીફા, કાલ ઉઠીને બધાને જ માગશે. તો એના ધારાસભ્યનું બી માંગી શકે. બધાને માગી શકે કે આ કામ શું કરે છે, આ કેટલા ધારાસભ્ય કોણ છે અહીંયા? ચાલો, કોણ અહીંયાના ધારાસભ્ય કોણ? મંગુભાઈ આવતા હવે અત્યારે તો શું નામ છે? પીઓ આપણે ભૂરાભાઈ શાહ, નહીં, રાકેશભાઈ દેસાઈ. રાકેશભાઈ દેસાઈ છે. હવે એ આપણને નહીં ખબર અત્યારે તો. એમના દ્વારા કોઈ સારા કામ થયા હોય તમને કઈ ખ્યાલ છે? નહીં, મને ખબર જ નથી, 100% નથી ખબર. જોયા વિસ્તારમાં? ના, આ વિસ્તાર મેં તો નથી જોયા. ચાલો મળીએ. તો આ હાલત છે, બરાબર. આ રોડ ખરેખર ગાડીઓનો છે, પણ હવે લોકોના ચાલવા માટે ઉપયોગ થઈ ગયો. પોલીસની ગાડી બી જો કઈ રીતના જાય છે અહીંયા. પોલીસ બી બિચારી તકલીફમાં જતી હશે. એટલી ખરાબ હાલત છે અહીંયા. બાબા જાઓ, ખાલી આંગળી નહીં કરવાની, ખાલી આંગળી નહીં કરવાની. કેવો છે રોડ? બહુ ખરાબ. અરે 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 બેન, કેવો છે રોડ બેન? રોડ તો કેવા જેવું કાંઈ છે જ નથી. કશું કહેવા જેવું નથી. આ બધું ચવાઈ ગયું આમાં, ચવાઈ ગયું આપણું. હવે શું કરવાનું? હવે કઈ નહીં, આપણે શું કરીએ? હવે આમાં બધાએ મળી સાથ આપવો પડે, બધા પબ્લિકે મળીને. બધાએ મળીને સાથ આપવો મળે પબ્લિકને. પબ્લિકને શું સાથ આપે? પેલા ભાઈએ એમ કીધું કે રસ્તો બહુ સારો છે. ક્યાંથી રસ્તો સારો આવ્યો? તમે જોવો છો ને કેમેરામાં. આ પેશન્ટ લોકોને લઈ જવાની કેટલી એ પડે. જો ને આ પેશન્ટ છે, ડાયાલિસિસ પેશન્ટ. અરે કેટલી તકલીફ પડે, ઉછલે કરે તો લોકોને કેટલી તકલીફ થાય. નથી સારો ને રસ્તો? પેલા ભાઈ કહે કે સારો છે. નથી ને? હમણાં ભાઈનો હતો. કોઈ માણસને જેમ ઊંઘ આવતી હોય રાતના એ રીતે જાય. મૂન ટેકનોલોજી જેમ ચંદ્રમામાં જેવા ખાડા એટલે અહીંયા છે માણસ એટલે મસ્ત ઊંઘથી તાતો. તો પછી શું કરવું જોઈએ હવે? કરવું છે, રસ્તો બનાવવાનો હોય, બીજો શું? એ તો દર વખતે બનાવે છે. આ કેટલી વખત બનાવ્યો આ રોડ ખબર? જ્યાં પૈસા જાય માણસ ખાવાનું પછી એવું જ થાય ને. તો પછી એનું સોલ્યુશન શું કાઢવાનું? સોલ્યુશન તો માણસ અવાજ ઉઠાવે ગવર્મેન્ટને, એમાં તો જ તો કંઈ થવાનું ને. દિલ્હીમાં અવાજ ઉચકાય. મારું શું કહેવું છે, ઓપોઝિટ પાર્ટી સ્ટ્રોંગ હોય તો જે પાર્ટી કરંટ છે તે એક્શન વધારે કરી શકે. ઓપોઝિશન પાર્ટી પૈસા લઈને ફૂટી જતી હોય તો પછી નાગરિકોએ વિરોધ પર ઉતરવું પડે. તો નાગરિકો ક્યાં બોલતા છે? કોઈ બોલતું છે? તો નવસારીની જનતાએ પછી જાગૃત થવું પડે. પછી ક્યાં થતી છે જાગૃત? એ તો નહીં કહી શકાય અત્યારે તો. નવસારીની જનતા જાગૃત લાગે? એટલી બધી તો નથી છે, ખરું થોડાક પણ એટલા મને કહેવાય. કેટલા વર્ષનો છે તું? મેં 19 હતો. તું કેટલા વર્ષ? 18. શું ભણે છે તું? ડિપ્લોમા કમ્પ્યુટર એન્જિનિયર, પછી બીટેક કરવાનું. તું? BBA. આ જોઈ એમ બધું ભૂલી જાઓ તમે કે મારા કોઈ કાકા કોઈ પક્ષમાં હશે કે આમ કે મને કોઈ જોશે. આ બધું જોઈને આપણે 2026માં છે. કેટલા? 2026માં આપણે વિશ્વગુરુ બનવાની વાત કરતા છે. આપણે વર્લ્ડ લાર્જેસ્ટ ઇકોનોમીની વાત કરતા છે. તું નવસારીમાં ઊભો છે, આ પરિસ્થિતિ છે, આના વિશે શું કહેશે તું? આ જોઈને શું લાગે? પછી એમાં શું કહેવાનું? માણસ તો આખા એવી ચિત્ર થઈ જાય, રસ્તા જોયા એટલે ભાઈ હોઈ જવાનો આખો માણસ. માણસને બહાર નીકળવા કશે કામ જવાનું હોય, એ બધી જગ્યાએ પડી ગયો છે, એને કંઈ આવી ગયો છે, એને કામ જવાનું હોય કે ના થવાનું બધું. તું શું કહેશે આ જોઈને? ઇન્ડિયાઝ ફોર્થ લાર્જેસ્ટ ઇકોનોમી તરીકે ઓળખાય છે, તો ડેવલપમેન્ટ વધવું જોઈએ ને. આપણે નવસારી મહાનગરપાલિકા બની તો વિકાસ વધવો જોઈએ, પણ એની જગ્યાએ અહીંયા પરિસ્થિતિ વિપરીત લાગી રહી છે મને. તમને ખબર નેતાઓના ફોટા આવે કે અહીંયા આનું ખાતમુહૂર્ત કર્યું, અહીંયા રોડ બનશે, આટલા પૈસા આવી ગયા. તો એ જાહેરાતમાં વધારે દમ છે કે એ પૈસાનો ઉપયોગ રોડ ઉપર કેટલો થતો છે ને એ કેટલા ટકતા છે એનામાં દમ છે? પૈસાના ઉપયોગમાં વધારે દમ છે.
કઈ જગ્યાએ ઉપયોગ થઈ રહ્યા છે સારી દિશામાં ઉપયોગ થાય તો જનતા માટે સારું છે અને પોલિટિકલ પાર્ટી માટે ભવિષ્ય માટે પણ સારું છે. બહુ સારા જવાબ આપ્યા. ઓલ ધ બેસ્ટ તમને બને. આટલા પાણી ભરાઈ ગયેલા છે હા, પછાડના એરિયામાં. અમને બે ભાઈ એમ કીધું કે આ સૌથી સારો રોડ છે એટલે અમે રોડ જોવા આવેલા. રોડ સારો છે ને? આ વિકાસ છે આપણું, ઘણો વિકાસ થતો છે. જ્યારે પ્રચાર કરવા આવે ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ પણ હોય, કોઈ બી આપણને કોઈ પાર્ટી આવે નહીં, પ્રચાર કરવા આવે તો બહુ મોટા મોટા વાદા હોય, બહુ મોટા મોટા કે આ કરું ફલાણું કરું ઢીમકું કરું, પણ કંઈ થતું છે નહીં. આ તમારા હાથે જીવતો જાગતો દાખલો છે. કેટલા વર્ષના તમે? મારી 28. મારા બધા તો અહીંયા હવે તમે ભણેલા ને હા. ચંદ્રશેખર આઝાદ, અશફાક ઉલ્લા ખાન, ભગતસિંહ વિશે એમ, તો તમને પ્રાઉડ થાય ને કે આપણા ક્રાંતિકારીઓ લડ્યા. અત્યારના જે નેતાઓ છે તેના વિશે આવનારી પેઢી શું કહે આ બધું કામ જોઈને? અત્યારે એવી સિચ્યુએશન થાય તો એ લોકો પછાડી આવી આપણને આગળ કરી દે, આપણને દંડા ખાવા પડે, એ લોકો પછાડી જતા. ધારાસભ્ય કોણ? એ બધા ધારાસભ્યોને આપણે કોઈ અમારા મુલ્લાના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર આસિફભાઈ બરોડાવાલા છે, કામ સારું કરે છે નો ડાઉટ, પણ અમુક વાર આ કેવું કે ચાલ્યા રાખે એમ. કામ સારું જો થતું હોય તો આવી તકલીફ નહીં આવે ને યાર. હવે કેતા જે વિકાસ થતો છે હવે થાય તારે ખરો. અરે હું કે ભાઈ આ સાઈડ ઉપર પણ આખું તળાવ ભરાઈ ગયું, એ પાણી જવાની જગ્યા નથી. આ રસ્તો કેવો છે? હા હીરો, કાલે જ વિડીયો તમને મોકલેલો હતો. આ રસ્તા તો જો ખાલી આ ખાડા બતાવો જો, સસ્પેન્શનો તૂટી જાય તેવું છે. એવું છે? તો આ પેલા કાકાને કેટલું નુકસાન થાય બિચારા. પણ મજા આવે કે નહીં? કાથી મજા, કમર એક તો મૂનમાં દુખતી છે ને તેમાં અહીંયા પાછો આવવું પડે તેવું છે. હવે શું કરે? હોસ્પિટલ સાંભે જ છે અત્યારે હોસ્પિટલમાં થોડી ભેગું થવાનું છે ભાઈ. આ ભાઈ એમ કે રોડ સારો છે. નહીં, બહુ ખરાબ છે રોડ. અરે ભાઈ કમર હારી થઈ જાય દુખતી. સાચી વાત છે, કમર તો હારી થઈ જાય. ડાન્સિંગ રોડ છે, ડાન્સિંગ રોડ. કેસે હો ભાઈ? હવે આ સામે છે ને આ બોક્સ ડ્રેનેજ બનાવેલી છે, આ વરસાદી બોક્સ ડ્રેનેજ છે. હવે ખરેખર આ વરસાદી બોક્સ ડ્રેનેજ કરોડોના ખર્ચે એટલા માટે બનાવેલી છે કે આ રોડ ઉપર પાણી ના રહે, પણ આ ટેકનોલોજી એવી છે કે જે પાણી આ બોક્સ ડ્રેનેજમાં અંદર જવું જોઈએ તે રોડ ઉપર છે. હે, આ પાણી તો અંદર જવું જોઈએ તો બહાર છે. ભાઈ ઊભો રહે. આ પાણીને ગટરમાં લઈ જવા સારું આ ગટર બનાવી, તો પાણી બહાર રહેવું જોઈએ કે ગટરમાં જવું? ગટરમાં રહેવું જોઈએ. તાકા છે જવા ઘર પાસે પાણી એટલે ઘર પાસે જવા દે. અરે રે રે રે. એટલે આ પરિસ્થિતિ છે અને આને કહેવાય છડે ચોક ભ્રષ્ટાચાર. હા હાલત જુઓ ને પેલા લોકો જે ગાડી લઈને આવે છે તે લોકોની હાલત જુઓ. અરે 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 કેવો છે રોડ? અરે 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 હા હાલત તો જુઓ. ગઈકાલે અરે વાહ, આ અમારા ગામના અગ્રણી છે. રાજુભાઈ રોડ કેવો છે? બહુ જોરદાર, બહુ જોરદાર. આનાથી સારો રોડ તમે ક્યાં જોવો? એનો આખા શહેરમાં આવા જ રોડ હોવા જોઈએ. આવા જ હોવા જોઈએ. આ સારામાં સારા રોડ છે. આનો ફાયદો શું છે? આ રોડના ફાયદાઓ ઘણા. હવે નથી જવાબ મારા પાસે. ચાલી લો. એ રસ્તામાં એવું કહેવાનું છે કે આ રસ્તો તમે જાતે બનાવ્યો છે, તમે જાતે જ ખોદો પાછા. બનાવેલા એમણે જ હતો, ખાલી બેઠેલો અગાડી જ હતો, એટલો ભાગે જ બેઠેલો હતો. આખો રસ્તો ખોદવાનું કારણ સમજ નથી પડતી. સરખું નહીં બન્યું હોય તો જ ખોદે ને. લેવલ તો હતું ને, તો તમે ચોમાસાના ટાઈમે જ તમારે ખોદવાનો વારો આવ્યો. પાછા ખોદવાના પૈસા લાગે હે? વસ્તુ એ જ છે ને કે તમે ડબલ વસ્તુ તમે પેલું કરવા માંગો, પૈસા પાછા લેવા માંગો, કારણ કે રસ્તો એમણે જ બનાવ્યો હતો 15 દિવસ પહેલાં, ચોમાસાના 15 દિવસ પહેલાં. પાછો બનાવવા આવ્યો ને? હવે બનાવે એટલે સારો રસ્તો તો તેને એ લોકોએ જાણી જોઈને તોડ્યો છે. એવું કેમ કરે આ લોકો? વસ્તુ એ જ તો જોવાનું છે. આ ગવર્મેન્ટ શું કરવા માંગે તે જ નથી સમજ. ને આમાં સીધી વસ્તુ છે કે આપણે તો કોન્ટ્રાક્ટરનું બી કહેતા નથી, પણ કોન્ટ્રાક્ટરે 40% આપવાનો હોય, 60% એમને એ કામમાં બિચારો શું કરવાનો? આ ટકાવારી બંધ થવી જોઈએ કે 100% થવી જોઈએ. અને નહીં થાય તો શું થાય? કંઈ નહીં, આપણે આ જે કરતા જોતા છે તે જ હેરાનગતિ આપણે સહન કરવું. આપણે 2026માં આવી ગયા, હજુ કેટલું આ જોવાના સાહેબ? પણ હવે કેટલું કરીએ? આપણે જ જોવાનું છે. વોટ આપીને આપણે જ મોકલીએ છીએ, કટકી એ લોકો જ ખાય છે. આ પેલા આ પેપર લીકમાં દિલ્હીમાં છોકરાઓ અન્યાય સામે લડી પડ્યા, બધા બહાર નીકળ્યા તે કેવું કહેવાય?
એ તો બરાબર નહીં કહેવાય. કારણ કે જે નીટમાં જે એક્ઝામ પાછી પતી ગઈ, સારી રીતે પતી બી ગઈ ને તે પછીનું આંદોલન એ ઉપરથી પૈસા આવ્યા છે અને આંદોલન કહે 2 નંબરની વસ્તુ, એમાં આપણે નથી પડતા. આપણે નવસારીનું જુઓ તો આમાં કેટલી કટકી ખવાય. તો સાચી વાત છે. તો આ બાબતે બી નવસારીવાળાએ ઊભું થવું પડે. કારણ કે મારે તો રોજ અહીંયાથી જવાનું, મેં પોતે જોયું છે કે અહીંયાથી રોજ ડામર રોડ કેટલી વાર બન્યો આ રોડ ખોદાઈને લગભગ 5 વખત એ લોકો રોજ પુરાણ કરવા આવે. એ બધો ખર્ચો કોના માટે આવે? તમે ઓલરેડી ડામર રોડ હતો તેને તમે તોડ્યો શું કામ? પહેલાં વસ્તુ તો એ પૂછવી છે કે 15 દિવસ પહેલાં તમે ડામર રોડ બનાવ્યો, પહેલી વસ્તુ તો બેસી ગઈ હતી તેટલો તમે પુરાણ કર્યું હતું, તો આખો રસ્તો તોડીને પબ્લિકને હેરાન કરી શું કામ કર્યું? પણ પુરાણ કરવું સોલ્યુશન થોડું છે. પણ અત્યારે ચોમાસાના ટાઈમે તમે ખોડીને શું કર્યું? ખર્ચા બિલ. ચોમાસાના ટાઈમે તમે શું કામ ખોદ્યો? ચોમાસું પતવાની રાહ જોવી હતી? ખાડો ત્યાં પડ્યો હતો તો આખો રસ્તો ખોલીને શું કર્યું? અને બિલ બનાવે છે. બધા રોજ હેરાનગતિ અમે રહ્યા છીએ. અહીંયાથી આવવા જવાની અવર જવર અમારી થાય છે, હેરાનગતિ અમે રહ્યા છીએ. લોકોને બિલ પાસ કરવાનું. ધારાસભ્ય અને કોર્પોરેટરને કેટલા જવાબદાર ગણો? ધારાસભ્ય આવે જ ક્યાં છે? જો નારે વિસ્તારમાં ફરે ને. રાકેશભાઈ આવે જ ક્યાં છે? અશોક ધોરાજીયા સાહેબ છે આપણા નવા મેયર. જ્યાં જ્યાં કામગીરી આ જો તમે પોતે પાસ કરો છો ટેન્ડર, તો તમે પોતે અહીંયા આવીને જો કે આ પૈસા કેટલા પાસ થયા છે ને શું કામ કર્યું છે તે તો કોઈ જોવું નથી. ધારાસભ્ય ડ્રેનેજની યોજના લાવ્યા, ટાઇડલ ડેમ લાવ્યા. આ પાણી ટાઇડલ ડેમ, તમને એક વસ્તુ કેમ, ટાઇડલ ડેમ ગયા વર્ષે બી આ જ કન્ડિશનમાં હતો. ચોમાસાના 2 મહિના પહેલાં ચાલુ થયો કામ કરવાનું, તો આ બાકીના 8 મહિના એ લોકોએ શું કર્યું? ખાલી બેસીને તાગર ના જોઈએ. આ ડ્રેનેજ યોજના નાખી તો પાણી તો ડ્રેનેજમાં જવું જોઈએ, તો બંને સાઈડ રસ્તો બંધ થઈ ગયો. રસ્તો ચાલતો જ નથી. આ પહેલાં અહીંયા પાણી આવતું જ નહીં હતું. આ ડ્રેનેજ બન્યા પછી આ રસ્તા પર બધે જ પાણી થઈ ગયું. આઈડિયા કેવી ડ્રેનેજ? આ કેવી ડ્રેનેજ? કરોડો રૂપિયા પાણી કાઢવા રાખ્યા કે ભરવા રાખ્યા? એ તો પોતાના ખિસ્સા ભરવા માટે રાખ્યા. એટલે આવી પરિસ્થિતિ છે. આ જો હજુ આપણે આગળ જઈએ. મિત્ર રોડ કેવો છે? એક નંબર જોરદાર. જો ને ભાઈ, એક નંબર. આ રોડ આપણા નવસારીમાં જો રોડ જ નથી ભાઈ. આખા નવસારીમાં આવો બનાવી દઈએ તો ચાલે કે? ચાલ દોડે. બીજું એક અહીંયા છે ને કરોડો રૂપિયાની આ ડ્રેનેજ યોજના નાખેલી છે. બાજુમાં બોક્સ દેખાય ને, પાણી ડ્રેનેજમાં જાય એના માટે. તો પાણી કેમ બહાર દેખાતું હશે? હા ભાઈ, ફૂલ પાણી બહાર. જો બધું ડ્રેનેજનું પાણી તો બહાર આવતું છે ભાઈ. આપણે ફરવાનું હોય ને ચોમાસામાં, હે બોટ લઈને આપણે ફરવું હોય ને ચોમાસામાં, એના માટે છે. પણ બોટ કામ મળે એ આપણે લાવવાની. એમાં પાછું ઇથેનોલનો પ્રોબ્લેમ આવ્યો હતો. એ આપણે વેચાતી લાવવાની. તો હવે શું કરવું જોઈએ? શું લાગે તમને? શું લાગે તમને? શું લાગે? અમે તો પૂછવા એવા પબ્લિક. અમારે હવે પબ્લિક કઈ બોલી જ નથી શકતું, એટલે શું બોલીએ? કેમ નહીં બોલી શકે? બોલીએ પબ્લિક શું બોલે હવે? તો દિલ્હીમાં તો પોયરાઓ કેટલા બોલતા છે. બહુ માયરા પોયરા લોકો દિલ્હીમાં. ખરાબ કહેવાય. ખરાબ કે બહુ ખરાબ. ઓહો હો હો હો. ભાઈ આ અમારા નવસારીના રોડ કેવા લાગ્યા? એક નંબર. એક નંબર. મોદીનો વિકાસ બહુ જોરમાં છે. બહુ જોરમાં છે. વિકાસ બહુ જોરમાં છે. આ રોડ રિપેરની કામગીરી છે. જો આ રોડ રિપેરની કામગીરી આવી. આમાં એક્સિડન્ટ જ થાય, બીજું કાંઈ થાય નહીં. આખો રોડ એવો કરી નાખેલો છે. આખો રોડ એવો કરી નાખેલો છે. કંઈ એટલે કંઈ સરખું નથી એમ. ઓહો હો હો. હાજરિયા ભાઈ. અરે રે આખો રોડ ખરાબ. એટલે હવે તમે આની ફરિયાદ કોઈ કરશે, પછી અહીંયા એક ટીમ આવશે, ઊભી રહેશે, ફોટા પાડશે કે અમે રોડનું નિરીક્ષણ કર્યું, ધારાસભ્ય એમ કહેશે કે સમીક્ષા કરી, સૂચનાઓ આપી. અરે બોસ, તમારે જો ઈમાનદારી દાખવવી હોય ને અને આ શહેર પ્રત્યે નાગરિકોના ટેક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ કરવો હોય ને, તો તાત્કાલિક ધોરણે આ કોન્ટ્રાક્ટર, આ એન્જિનિયરો અને આમાં જે કોઈ સંડોવાયેલા અધિકારીઓ હોય ને, આંતરિક રીતના જે ગ્રાઉન્ડ ઉપર જેણે કામ કરવાનું છે કે જે કોઈ હોય, એને તાત્કાલિક ધોરણે જેલ ભેગા કરો. પોતે ફરિયાદી બનો. આ જોઈ શકો છો. પછી બોલે તો બાગલે ખરાબ લાગે છે. અરે પણ એવું કામ શું કરવા કરો કે આટલું રદ્દી કામ તો ના હોય ને. 5 વખત રોડ ખોદાઈ જાય છે. લોકોને ચાલવાની બી તકલીફ પડે યાર. કેવી હાલત થઈ જાય. અને આખી એટલે મેં આમ કહું છું કે દેશ તો યાર વિકાસની દ્રષ્ટિએ આગળ વધવો જોઈએ. તો આ તો કેમ આવું થાય છે મને સમજ જ નથી પડતી. દુનિયાભરના ખાડા. એટલે આ એક જ પાટ આટલો ખોદાયેલો છે. શહેરમાં બીજી જગ્યાએ સારા રોડો છે જ ને. કેમ કે કદાચ એનું મટીરિયલ સારું વપરાયેલું છે, અહીંયાનું નથી વપરાયેલું. મને નાગરિકો જણાવો, ધારાસભ્યની કેટલી જવાબદારી બને, કોર્પોરેશનની કેટલી જવાબદારી બને, અને આ ભ્રષ્ટાચાર બાબતે સરકારે શું કરવું જોઈએ? કદાચ તમારા અભિપ્રાયો સાંભળીને કદાચ કાર્યવાહી કરે. આભાર.